રીબડાનો ચકચારી અમિત ખૂટ આત્મહત્યા કેસમાં ગઈકાલે ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કેટલા દિવસના રિમાન્ડ તેના મંજૂર થયા છે તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમિત ખૂટ આત્મહત્યા કેસમાં હવે મોટો ખુલાસો થયો હતો અને નવો વળાંક પણ આવ્યો હતો. અને કેસમાં જે તે સમય યુવતી દ્વારા જે મિસ્ટર એક્સની વાત કરવામાં આવતી હતી તેની હવે એલસીબીએ ધરપકડ કરી છે અને ગઈકાલે આ આરોપી રહીમ મકરાણીને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જેતપુરના પીઆઈ એડી પરમારે ઊંડાણપૂર્વક તપાસ માટે આરોપીના 7 દિવસના રિમાન્ડની આમાં માંગણી કરી હતી. જો કે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટ દ્વારા આરોપીના 2 દિવસના રિમાન્ડ જે છે આમાં મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી રહીમ મકરાણી હવે 31 જાન્યુઆરી બપોરે 4 વાગ્યા સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે. આ 2 દિવસ દરમિયાન પોલીસ પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતાઓ આમાં દેખાઈ રહી છે. રેબડા પંથકમાં ભારે ચર્ચા જગાવનાર અમિત ખૂટ આત્મહત્યા કેસમાં થોડા સમય પહેલા આપણે જોયું હતું કે રાજદીપસિંહ જાડેજાને કોર્ટે મોટી રાહત આપી હતી. ગોંડલની એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટને બચાવ પક્ષની દલીલો અને પુરાવાઓ ચકાસણી કર્યા બાદ રાજદીપસિંહના જામીન મંજૂર કર્યા હતા. 84 દિવસથી જેલમાં રહેલા રાજદીપસિંહ જાડેજાના જેલમાં બહાર આવતા પરંતુ હવે એક ઘટનામાં મોટો વળાંક જે છે આમાં સામે આવ્યો છે. જે તે સમયે મિસ્ટર એક્સના નામે વ્યક્તિની જે ચર્ચા જાગી હતી અને તેની ધરપકડ હવે એલસીબી દ્વારા કરી લેવામાં આવી હતી અને જૂનાગઢની તેમજ ઘરેથી રહીમ મકરાણી એટલે કે મિસ્ટર એક્સને એલસીબીએ પકડી પાડ્યો હતો. અને કોર્ટે હવે જે બાદ પોલીસ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને જે કોર્ટે તેના 2 દિવસના રિમાન્ડ જે છે મંજૂર કર્યા છે. આપણે પહેલા પણ સાંભળ્યું કે જે કોર્ટ દ્વારા જે પોલીસ છે તેમના દ્વારા 7 દિવસના રિમાન્ડની આ કેસમાં માંગણી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે આમાં 2 દિવસના રિમાન્ડ જે છે આરોપીના મંજૂર કર્યા છે. આ કેસની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે સાવરકુંડલાની એક 17 વર્ષની સગીરાને અમિત ખૂટ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. સગીરાના જણાવ્યા અનુસાર જે મોડલિંગ ક્ષેત્રે પરિચય થયા બાદ અમિત તેને નશાકારક દવા પીડાવી આ કૃત્ય આચર્યું હતું. જો કે પોલીસ તપાસ શરૂ થાય તેની પહેલા જ અમિત ખૂટે પોતાની વાડીમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ઘટના સ્થળથી મળેલી સુસાઇડ નોટમાં અમિતે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેની આત્મહત્યા પાછળ અનિરુદ્ધસિંહ રીબડાનો હાથ છે અને રાજદીપસિંહે તેને ત્રાસ આપીને તેની વિરુદ્ધ આ ખોટી ફરિયાદ કરાવી છે. આખા કેસમાં મિસ્ટર એક્સ 1 વર્ષથી સગીરાના સંપર્કમાં હતો અને તેની આ કેસમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા પણ હતી. સગીરાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટથી મિસ્ટર એક્સ વાતો કરતો હતો અને સગીરાએ ફરિયાદ નોંધાવ્યા બાદ 10 દિવસ પહેલા સગીરાએ અમિત ખૂટના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લાઈક કરી હતી. તે બાદ તે બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને વચ્ચે એક ચેટ શરૂ થઈ ગઈ હતી તે બંને વચ્ચેની અને સગીરા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનું આઈડી ને પાસવર્ડ મેળવીને મિસ્ટર એક્સ પોતે સગીરા બનીને તે વાતો કરતો હતો. અને આ ચેટમાં કરવાની જે મિસ્ટર એક્સ છે તે વાત કરતો હતો, જ્યારે ફોન પર વાત કરવાની હોય ત્યારે સગીરા અમિત ખૂટ સાથે આ મામલે વાતો કરતી હતી. અને જેતપુરના કેસમાં પીડિત પરિવાર જે છે લાંબા સમયથી ન્યાયની રાહ જોઈ રહ્યો હતો અને ત્યારે આ મુખ્ય આરોપીની ધરપકડ થઈ છે અને હવે આના રિમાન્ડ આ કેસમાં જે મળ્યા છે તેમાં શું સત્ય બહાર આવી શકે છે તેવી પૂરેપૂરી આમાં અણસાર દેખાઈ રહ્યા છે. પોલીસ આ ઊંડાણપૂર્વક તપાસ માટે રિમાન્ડમાં વધુમાં વધુ પુરાવા એકત્રિત કરવાનો જે છે આમાં પ્રયાસ કરશે. જે સવાલો જે છે કેટલા સમયથી ચાલી રહ્યા છે કે અમિત ખૂટને આત્મહત્યા કરાવવા માટે મજબૂર કરવા પાછળનું ચોક્કસ કારણ શું હતું, શું આત્મહત્યા પાછળ કોઈ અન્ય મોટા માથાઓ છે કે નહીં, કે આરોપી આ 8 મહિના સુધી આરોપી ગાયબ ક્યાં હતો અને ક્યાં છુપાયેલો હતો, અને સૌથી મોટો સવાલ આ આરોપીને કોણે આશરો આપ્યો હતો. તેવા તમામ સવાલો છે તેની પોલીસ આ રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી શકે છે તેવું લાગી રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે રિમાન્ડમાં શું મોટા ખુલાસા થઈ શકે છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.